નિરાંત મહારાજનો જય. પૂજ્ય કાંજીરામ બાપુનો જય. જી તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ કરું આદયંત મધ્ય એક છે તો હરિ ગુરુ સંત સ્વરૂપ સદગુરુ મહારાજની જય. આજે ગામ સારાની એવી પાવન ભૂમિ પર મસરા બાપાના ધામે સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન. સંતોએ કીધું કે સંતોના દર્શન દેવોથી દુર્લભ અને દર્શનથી પ્રભુ પ્રસન્ન થાય રે આજનો દિવસ મારે આનંદનો. સંતોના દર્શન થાય તો દેવોથી દુર્લભ કીધા. અને આવા સંત મહાપુરુષોની પધરામણી કરાવી તે પરિવારને પણ કોટી કોટી વાર વંદન. આવો મહિમા દીપાવી રહ્યા છે ભાવની ભક્તિ. હમણાં બેને કીધું કે ભક્તિમાં આડંબર હોય, ભક્તિ તો ભાવની રે. એટલા માટે અહીંયા આસન પર વિરાજમાન અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ, સંત માતા વિજયબા મહારાજ, નામી અનામી સંતો, સંત મહાપુરુષો સર્વત્રની જય ગુરુ મહારાજ. સંતોએ કીધું કે મનુષ્ય અવતાર મળ્યો મોડ કરી દે. કીધું કે મનુષ્ય અવતાર ફરીવાર મળવાનો નથી, પણ મળ્યો રે શા માટે મળ્યો રે અને શું કરવા માટે મળ્યો રે? શું કરવા માટે આપણે આયા હતા, શું કરી રહ્યા હતા? મળ્યો તો ખરી, પણ કરવાનો હું? મનુષ્ય અવતાર પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો. આયો પણ ગોળ્યોનો મનુષ્ય જન્મનો મરમ. શેર અનાજના કારણે મૂર્ખે કોટી બોજ કરમ. આવા કર્મ વજી અને અધોગતિમાં દાવું પડે તો મનુષ્યનો અવતાર વેફડાઈ ન જાય. પણ મનુષ્ય કેવો કોને? સંતોએ તો કીધું કે મનુષ્ય જન્મ મળ્યો મોડ કરીને, પણ મનુષ્ય કેવો કોને? જ્યાં સુધી સદગુરુના ચરણે ન જાય ત્યાં સુધી મનુષ્યનો અવતાર ધારણ થતો. જ્યાં સુધી ન ભણે અને પરીક્ષામાં પાસ ન થાય ત્યાં સુધી નોકરી પ્રાપ્તિ થતી. જો કલેક્ટર થવું હોય તો ભણવું પડે, અને મનુષ્યનું પરમાત્માના પદને પામવું હોય તો મનુષ્ય બનવું પડે. જેમ ભણવા લાવવું પડે એમ સદગુરુના ચરણે પણ લાવવું પડે. રામ કૃષ્ણને આદિ ગુરુ ભાવે બધું મૂકી ગુરુ ચરણમાં જાવે. ગુરુ વિના તને કોણ છોડાવે? રામ કૃષ્ણને તો ગુરુ ચરણે લાવવું પડ્યું હોય તો આપણે ચમ ન દવરાય? જ્યાં સુધી ગુરુ મહારાજના ચરણે ન દો ત્યાં સુધી મનુષ્યનો અવતાર ધારણ થતો. ત્યાં સુધી પૂર્ણ માં નવી આ અનંત જુગોથી નવી નવી માં કરતો કરતો આવ્યો ને, અને છેલ્લો મનુષ્ય દ્વારે જો સદગુરુના ચરણે જાય તો પરમાત્માના પદને પામે તો માનવી બની જાય. માં ફેર કરવી પડે, માં નવ બની જાય. માં નવ એટલે ફેર માં ધારણ થાય. પણ સદગુરુના ચરણે જાય તો સદગુરુ સિવાય આ જીવનો ઉદ્ધાર કોઈ કરી શકે એમ નથી. અને મનુષ્ય ના બને ત્યાં સુધી ગીતાજીમાં કીધું ને કે હે અર્જુન, તારે ભગવાન થવું નથી, તારે સંત થવું નથી, ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તારા સ્વરૂપને ગણી લે. એમ કીધું ખરી કે તું સ્ત્રી બની જાણી, કે તું પુરુષ બની જાણી, કે બાવો બની જાણી? તો કીધું કે ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને ગણી લે. હે અર્જુન, ફક્ત ને ફક્ત મનુષ્ય જ મારા પરમ પદને પામી શકે. તો મનુષ્ય બનવાની જરૂર છે અને સદગુરુના ચરણે લાવવાની જરૂર છે. સદગુરુના ચરણે ગઈ અને મનુષ્ય બનો એટલે પાત્ર કહેવાય. પાત્ર સિવાય ભક્તિ ટકે એવી નથી. ગંગા સતીએ કીધું છે કે નાડી શુદ્ધ ના હોય તો અભ્યાસ લાગે એવો. જ્યાં સુધી પાત્ર ન બનો, ગુરુ ચરણે ના દો, ગુરુ વચનમાં વિશ્વાસ ના હોય ત્યાં સુધી એનો અભ્યાસ લાગે એવો નથી.
માટે ગુરુ મહારાજના ચરણે લઈ અને કીધું છે કે નડે તો તને તારું કર્મ નડે, બીજું કોઈ નડતું નથી. કર્મ સિવાય ત્રણ કાળમાં કોઈ ન નડે અને કર્મ કરે એ આપણ બધાની સતી તોરાને કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો. એમ કીધું કે મારો ધર્મ હવાય કે મેલડીનો હવાય કે ગોગાનો હવાય. હું કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ. તારો એટલે કે પોષ તત્વના પુતળાની અંદર છે કોણ તું, એની ઓળખાણ કરી. અને એની ઓળખાણ કરો તો આવી ભેદ ભ્રતિઓને ભયમાંથી મુક્ત થવાય. પણ ઓમાંથી મુક્ત કરે કોણ? સદગુરુ. જ્યાં સુધી સદગુરુના ચરણે ન તો ત્યાં સુધી આવામાંથી મુક્ત થવાય એવું નથી. અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થવું, વ્યસન ફેશનમાંથી મુક્ત થવું. ભય એટલે કે મેં અવતાર લીધો ને મોટો ભય એનો મરવાનો કે હું મરી ગયો. આ પોષ તત્વનું પૂતળું એક દાડો નકે પડી જવાનું નહીં, પણ આયે ભયમાં લીવી. પણ જો સદગુરુના ચરણે રહે તો હમણાં કીધું કે અભય પદની પ્રાપ્તિ થાય. એ ભય છે અને કોઈ મારી શકે. સંતોએ તો ના પાડી કે કોઈ તમને કોઈ કરી જ ન શકે, તમારા સિવાય ત્રણ કાળમાં કોઈ ફેર નહીં. પણ તમે તમારા સ્વરૂપની ગણતા ગુરુના ચરણે રાતા આવા સંતો દેખી અને શેટા ભાગે અને રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત અને દીકરા માગે. એ હાટે ધન દોલતની દીકરા આ તો કીધું છે કે સંસારિયાનું શું ગીતો શોધવાનું નીર. આ તો પલ ઘડીનું છે. આ તો આયાતર લઈને આયા નથી, દાહોતર લઈને દાવાના. વસમાંથી વેટાણું છે અને વસમાં છૂટી લાવવાનું છે. એના માટે ગુરુના ચરણે ગોન હમલી છોડી મેલો તો હારું. કીધું ને કે જીવન મુક્ત પુરુષનું પરમાણુ મનથી મુકાયેલું દોડે. જો સંતોના ચરણોમાં જો તો આયા મનના ગુરુ કીધું કે દેહના ગુરુ સર્વને કહીએ મનના ગુરુ છે ન્યારા. મનના ગુરુ ન મળે ત્યાં સુધી ભૂલ ભાગ્યના ભમોને રગ સારા. સદગુરુના ચરણે રહી અને મનુષ્ય અવતારની પ્રાપ્તિ કરવી. અને સદગુરુ મહારાજે સત્ય નક્કી કરાયું છે અને સત્ય નક્કી થાય તો અસત્ય રહે. જો પ્રકાશ પડે તો અંધકાર રહે અને જો અંધકાર રહે તો પ્રકાશ છો નથી. એટલા માટે બ્રહ્મ વેતા સદગુરુ, બ્રહ્મ કહેતા આત્મા થાય. કીધું રે કે ભોમ ભાળવી હોય તો ભોમિયા લીધું સંગાર. જેને આત્મ તત્વ ચીન્હું હશે, જે છૂટેલા હશે ઈ જ છોડાવશે, બંધાયેલા શું છોડાવે. માટે સદગુરુના ચરણે ગઈ અને તમારા સ્વરૂપનું ભાન કરજો. નિરોત મહારાજે તો નિરાળો દેશ લીધો છે. એ તો ચોખ્ખે ચોખ્ખું છે કેમ આકાશમાં સૂર્ય છે અને એક જ સૂર્ય છે અને કોઈ 10 ઘડા મેલો તો 10 પ્રતિબિંબ દેખાય, પણ પકડવા તો આવે શેર નહીં. એમ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે. પણ જ્યાં સુધી સદગુરુના ચરણે ન દો ત્યાં સુધી ઓનું ભાન થાય એવું. એટલા માટે લાગવાની જરૂર છે, સંતોના ચરણે ગવાની જરૂર છે. આ અવસર અમૂલક મળ્યો ને વેફડાઈ ન થાય. સદગુરુ મહારાજ